બારડોલી ખાતે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે બારડોલી પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું આવેદન, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા. સુરત જિલ્લામાં અનેક તાલુકામાં સુજલામ સુફલામ યોજનાના વ્યાપક ભ્રષ્ટાચારની ગંધ આવતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુજલામ સુફલામમાં શરત ભંગ અંગેની ફરિયાદ તેમજ વિવિધ યોજનામાં આપેલી શરતો કરતાં વધારે ખોટકામ કરવા અને ઓછી રોયલ્ટી ચૂકવવાનો અને સરકારની આવકને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞા પરમારને આપવામાં આવ્યું આવેદનપત્ર. સુરત જિલ્લાના 9 તાલુકાઓમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન સરકારની સુજલામ સુફલામ યોજના હોય તથા અન્ય યોજના અંતર્ગત તળાવ ખોદવા માટેની જે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સમગ્ર જિલ્લાના દરેક તાલુકાઓમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી અંતર્ગત સરકારે જે નીતિ નિયમો બનાવેલા હોય છે એ નીતિ નિયમનું કોઈપણ એજન્સી દ્વારા પાલન કરવામાં આવતું નથી. 8 મીટરથી વધારે પ્રમાણમાં લગભગ 20 થી 25 મીટર સુધી પણ આ તળાવ ઊંડા ખોદીને જે રીતે રોયલ્ટી લેવાની હોય, સ્ટેટના રસ્તા હોય, પંચાયતના રસ્તા હોય, એ રસ્તાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડીને સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાનું કામ આ એજન્સીઓ કરતી હોય છે. જિલ્લાના જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો, રાજકીય આગેવાનો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીના મેરાપીપણામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે અને આનો ભોગ એક સામાન્ય નાગરિક પર બનતા હોય છે અને સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. સમગ્ર જિલ્લાના આગેવાનોની ફરિયાદના આધારે આજે પણ આચારસંહિતાનો અમલ હોવા છતાં બધી જગ્યાએ આ એજન્સીવાળા ઠેર ઠેર માટીનો ધંધો પૂરજોશમાં કરી રહ્યા છે. આ અનુસંધાનમાં સમગ્ર સુરત જિલ્લામાંથી અમારા આગેવાનો આજે ભેગા થઈને માનનીય બારડોલીના ડેપ્યુટી કલેક્ટરને એક વિનંતી કરતો આવેદનપત્ર આપ્યું છે કે તમારી પણ જવાબદારી છે અમલીકરણ અધિકારી તરીકે, તમે સ્થળની તપાસ કરો, એના નીતિ નિયમો જે છે, ટ્રકોનો ઓવરલોડ હોય, પંચાયતના રસ્તાને કેટલું નુકસાન થયું, એ તમામ પ્રકારની માહિતી મેળવીને જે કોઈ પગલાં લેવાતા હોય તે પગલાં લેવા માટેની આજે એમને એક આવેદનપત્રની રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો ઉપલી કક્ષાએ પણ અને સમગ્ર જિલ્લાના લોકોને સાથે રાખીને આંદોલન કરવાની પર અમારા બધાની ફરજ પડશે. સમગ્ર બાબતમાં આજે માનનીય મુખ્ય સચિવશ્રી હોય, જિલ્લા કલેક્ટર હોય, ભૂસ્તર શાસ્ત્રી હોય, તમામ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરને, કાર્યપાલક ઇજનેર, પંચાયત કાર્યપાલક ઇજનેર, પીડબ્લ્યુડીને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે સરકારી તિજોરીને નુકસાન થતું હોય, સરકારી રસ્તાઓને નુકસાન થતું હોય તો અમારા બધાની જવાબદારી કરતાં વિશેષ જવાબદારી સુરત જિલ્લાના અધિકારીઓની છે. જો અધિકારીઓ પણ આમાં સામેલગીરી હોય એ કોઈપણ સંજોગોમાં ચલવી ન લેવામાં આવે. આ અનુસંધાનમાં આજે બધા આગેવાનોને, બારડોલી તાલુકાના આગેવાનો હોય, મહુવા તાલુકાના, માંગરોળ તાલુકાના, સમગ્ર જિલ્લાના આગેવાનો સાથે રાખીને સરકારને નુકસાન થતું અટકાવવા માટે આજે અમે રજૂઆત કરી છે.